બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો? એ તો ડુંગળી સુધારું, ચણાની દાળ ને ડુંગળી કરવાની છે. આજ મને મન છું બાઈનું હાથનું તો કાંઈ ખાવું, પણ આજકું રહેવા તો મારે શાક કરીને ખાવું. મને મજા આવે. હા પછી જો તો બા અમારે બહુ કે છે, બા તમારે નથી કરવું તમે નહીં કરી શકો. અરે બાપા મને કરવા તેને પણ મારે આજ મને મન છું ને એ મારે તો હમણાં કોઈ કર્યું નથી, મુકાઈ દીધું. હવે મારા હાથું નથી હાલતા, પગું નથી હાલતા, પણ મારે આજ તો મારા હાથની મારે રસોઈ કરી. હવે આ ઊભા ગેસ આવી ગયા, ચૂલાની રસોઈ તો સારી હોતું હોય ને. હવે ઊભા ગેસ તો ઊભી ન હોય તોય મને મન થઈ ગયું પણ તો મારે રસોઈ કરવી હોતે. ચણાની દાળ ને ડુંગળીને રોટલા હોત મારે આજ કરવા હોત. હા તો મારો દીકરા કહે કે ડોહીને તો ડોહીની રસોઈ કેવી સારી છે. આ બાઈ તો ફટફટ 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 રાઈસ ફગાય. ધીમે ધીમે પકાવો એટલે કા? હા હા ધીમા ગેસ છે ને ધીરે ધીરે ગેસ બાયું તો છે ને એને ક્યાં લેવા જાવ, ફાસ્ટ ગેસ રાખે, ઝટ ફગાયું ફગાયું ખાઈ લેવાને કાંઈ હોય. અટાણે તો બાયું બાપા એવું છે, આપણે માનવું પડે. અટાણે ક્યાંય ખાતા નથી. અટાણે બાયુનું બહુ જોર વધી ગેસ હોય. અમે જોર કરીએ બા? હા તમે જોર જ કરો ને, નથી કેવું તે કહેવાય જાય પણ અટાણે કેવું પડે. નકર અટાણે બાયુને કહેવાય નહીં હોય. અગર વયું જાય કા? હા વયું જાય. હા આ મારા છોકરા લાયા છે, મારા ગલુડિયા. મારા ગલુડિયા મને બહુ ગમે હો ભાઈ. હા મારા ગલુડિયા છે ભાઈ. મારે તો દૂધા દાંતે આવ્યા હવે, ખાય તો નથી આવતી. ધીરે 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 ખાવ. બકરી તો મારે નથી નકવી, ગંધારા વેળા થઈ જાય ભાઈ. આપણે ભાઈ આખું પાખું ખાઈ લે, પેટ ભરવાનું કામ હોય ને. હા તમારો ગરુડિયો મારા દાંત કાઢે. હા હવે તો ભાઈ દાંત જ કાઢો ને તમે તો ભાઈ. હા હાલો ભાઈ તો પેલાનું તો આ હું હવે ડોહી રાખું. પટાણાની પડદાને કંઈ ભાવતું નથી. હોટલમાં તો ફ્રીજમાં ઘાલી મૂકે એ ભાવે. આમ મીઠું મીઠું આપણે આ દાળ ને કઢી રોટલા ડુંગળીના દડા ને ગુંદાના આથણા ને ગળવાના આથણા છાશ ને દહીં એ કોઈને નથી ભાવતું. કોઈના હોટલમાં જાય ને બજારમાં બાકીને ભાવે હોય. એ ભલે સ્વાદીનું હોય, મીઠું મીઠું લાગે ને. મીઠું બનાવવું ન પડે ને એટલે બા? બાઈને ન બનાવવું પડે. બાઈને કંઈ તકલીફ ન પડવી જોઈએ. અત્યારે બાઈઓને ન તકલીફ. એક બે રોટલા ખબર હાલો આ તો મોડું થઈ ગયું, હાલો બજારમાં. આ બજારનું ખાવા આપણાથી કહેવાય નહીં. કહેવાય જાય તો દપ થાય તો છોકરા રોટલા વગર ના રહે. રોટલા ન કહેવાય બાપા. બરાબર તમે ખાવ ગામડાની રસોઈ ખાવ તો તમને ભાન આવે. ને આમ કેવી દરઘાત થાય તો અટાણે છે કોઈને રચ્યું. અટાણે પછી ડાયાબિટીસ થાય, કેન્સર થાય, ઉગાડા ફુગાડા થાય, કેન્સર થાય. અમુક તો અમારા 80 વર્ષ, મને કઈ રોગ નથી. કેટલા વર્ષ થયા તમને? 80 વર્ષ. હા દૂધા દાંત આવ્યા. 80 વર્ષ થઈ ગયા. શરીરમાં કઈ રોગ નથી. બધી કામ કરવું જો અંદર કાઢો ખાણા કરજો. રસોઈ મારે કરવી હોય ને તો મારે ખાવી હોય ને તો આજ તો મારે ભાવતી રસોઈ મારે ખાવી. રસોઈ હું કરું બેઠું બેઠું. મને કંઈ વાંધો નથી. ડાયટ કેમ થાય ને ઓલું ફ્રીજમાં કાઢીને હોટલ ઓહો આ તો મજા આવે ને કે સામાથી કાઢ્યા ને બાઈને તકલીફ ન આવી જોઈએ. બીજું કોઈ વાંધો નથી. હા બસ ઘડી કોઈ તો કામ વાળી રાખેલો ને, કામ વાળીને પૈસા દેવા. પણ ડોહી પગી માગે કે ભાઈ મારે બજારનું વસાણ છે. આ તમારી પાસે નથી હો પાપા, નથી. ડોહીનું વચું ન હોય. પૈસા ને ડુંગળી મસલા ને ચા મજા આવી જાય ખાવા.
તમે ચૂલાની રસોઈ બનાવો ને ગેસની બનાવો, ખાઓ. ખબર પડે હા, ખબર સ્વાદમાં પડે. કા ગેસની સાઈન કેવડી ખાઓ ને ઓલો અવળો ડોહનો રસો અવળો કરો ને પણ હવે ચૂલા ક્યાં રાખવા અહીંયા સિટીમાં? ચૂલા ધવાડા થાય. પણ અહીંયા ક્યાં રાખવા આપણે ચૂલા સિટીમાં? ધવાડા ગયા સિટી મેં કરે ઓગાય છે કરવા વાળા ઘણાય કરે. લાકડા ન મળે. હા, બધું મળે. આ રોજમાં પૈસા મળે તો લાકડા ના મળે, બધું મળે. સમજાવે ડોહ્યું તો બહુ ચાર હોય તો શું કરવું? આ તો હવે માણસ અચ્છા વયા ગયા પછી લાસાર હોય પછી આપણે તો કઈ બોલાય નહીં. હા કે દી છે તો રાત છે ડોહી તો આપણે નતો કર્યો ચૂલો, આપણે નતો રાખ્યો ચૂલો. હા રાખ્યો તો સોના રાખવું હોય તો 4 વાગ્યા ને મારે પાણી ગરમ ત્યાં કરવાનું. બધીનું પાણી ગરમ કરીને દેવાનું. લાકડા વીણવા જવાના. લાકડા વેણવા જાય બધું કરવું. તમે તો કામ કરો ને તો શરીરમાં રહેશે. બેઠો બેઠો પગ લે હા અટાણે કોઈ એમ નથી કહેતું કે મારે પગ નથી. નાના મોટા હોને પગ દુખે, કમર દુખે, પગ દુખે. પગ દુખે બધું દુખે. તમને દુખે કમર? મારા નથી દુખતા, મારે કોઈ વાર દુખતું નથી. એક ઘડી હોય તો કાલ દવાખાને હાલો દવાખાને. અરે બાપા બે દાડો સારું થઈ જાય. ઓલો તો દિને તો પૈસા આવે એ તો ગમે એ આપણે ભાઈ વચ પાસે જાવ ને તો તમને આ બ્રાહ્મણ પાસે જાવ તો તમને પૈસા મળે. ભુવા પાસે જાવ તો તમને નારાયણ બધી જતી કાંઠે પાણી નાઈ લઈએ તો સારાનું થોડું જોઈએ આપણે આંગળી હાથ પાણી ત્યાં જોડાડવી પડે, ત્યાં જોડાડવી પડે. પછી જો ફલાણું આપણે મણા ક્યાંક શરીર નબળાઈ હોય ને તો આપણે કંઈક નડે. આપણે શું નડે? આપણે કામ કરતા નથી તે નડે. કામ કરીએ તો કઈ ન નડે. બ્રાહ્મણ પાસે તો એ તો તમારા પિતૃ નડે. ભલે તમારા ઘરમાં તો એક બાઈ મરી ગઈ છે મળે ઘરમાં બાઈ ને ભાઈ ઘરમાં જ મરે, બારોબાર નથી મરતા. ને બ્રાહ્મણ તો કોઈ અરે એ જીવતા ન નડ્યા હોય એ મરી જાય પછી આપણે નડવા આવે. આપણું પિતા મોઢું ન જોઈએ આપણે એ કંઈ તમને નડવા આવે. એ કઈ પાપરા છે, કોઈ કરાય નહીં, કઈ ન કરે. આપણે કામ ન કરીએ ને ઘરમાં પછી મૂંઝાઈએ, બકાલ લેવા ન પછી નડે નડે કઈ ન નડે. તમે કામ કાંઈ સોચી જાવ ને નવરા બેઠા થાય યાદ આવે એવું બધું. નવરા બેઠા યાદ આવે. બેઠા હોય પછી બહુ વિચાર આવે. અઠાણ તો બાયું કેવું કામ કરે, ઘર ઓલું બાયું હોય નથી ઘરમાંથી ઘર કરે. ત્યાં મારું છે પોતાનો છોકરીઓને ગાડી ધોઈ એટલે બંગલા ધોઈ ગાડી ધોઈ ને બંગલામાં તો શું આપણે રહેવાનું જ છે ને. બંગલો કઈ કામીને આપણે આપશે સૌરાય આપણે એવા બંગલા લઈ લઈએ એ કામીને આપતા હોય એમાં પૈસા આપે એમાં રાંધીને આપણે ખવડાવે ગમ બંગલો તો બરોબર. ખોટા પૈસાના પાણી કરોમાં ને કોઈના વધારે કરોમાં આપણા પૂરતી આપણે રહેવાય કામ થાય. હા થોડું જોઈએ આ જમાના પ્રમાણે જોઈએ નકર આપણે પાછળ રહી જઈએ. બરોબર ને? હા. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. હા બુદ્ધિ જય શ્રી કૃષ્ણ. બની ગયું? હા બની ગયું. હા હવે આજે આઈસન બધા ગમી લે બની ગયું. તો છોકરા તો વખાણશે તો આજે બાએ બનાવ્યું કા? બાયું ટોપવું નથી કે નાખી ને ઘુમરા મારે એ બાઈ કાચું પાક આ ગેસમાં તો કાચો ટોકે તો કંઈક પાકે ને રોટલો નાખીને ઉયું જાય. રોટલી નાખી તો ગેસ બેલા કરે એને ક્યાં લેવા જાવ? મારે તો જે બરાબર કરીને કહેવાતું નથી. અને બાઈ ક્યારે છે સપરાક કરે એને સામે ન બળદ મારે ક્યાં બોલવાનું. છોકરાને કામ પર છોકરા પાસે જીભ પૂકી જાય કે આ છોકરા રાતને જીભ થઈ જાય. બાઈબલ જોઈ બુદ્ધિ છે કરે ક્યાં ગેસ ભરે આપણે હવે કઈ નથી માં. હા
આ જો શાક ચણા દાળ દાળ ને ડુંગળી ચણાની દાળ ને ડુંગળી જો આ ઠરી જાય ને દાળ હમ પછી એઠી ઉતારી ને પછી ઠરે ને પછી કુકર ઓલું હવા નીકળી જાય ને પછી એમાં ધાણા જીરે ને કુકર નાખી દઈએ હા તમારે જે ખાવો હોય એ પ્રમાણે નાખી હા એ મારો રતન મારો તો દીકરા દીકરા રમાયડા દીકરીઓના દીકરા રમાયડા અહીંયા બકરીના રમાયડા એને કેળવું બધાને કેળવું ચાર મારા ચાર છે બે દીકરીઓ બે દીકરા પછી કેળવું આવી ગયું બધાને કેળતો આપણા તો હું આજે સારું સારું કોઈની પીકડી પકડવાનું નહીં હું પકડું હું બધાની સેવા કરું પણ હું બધી મેં કોઈને કરાવી નથી સેવા ભગવાનને તો કરાવે ને હાલતો સાથે લઈને એ ભગવાન મારે હાલતા સાથે લઈને તો કાંઈક સારું રસોઈ બની ગઈ તો જો રસોઈ બની ગઈ તો ચણાની દાળ ને ડુંગળી હવે પકાવવાની છે ને પકાવવાનું છે હવે પોકર ઢાંકીને આ પેલા કુકર ક્યાં હતા આ કુકરમાં તો મને ન કુકર એ આવડી ગયું તમને ગેસ હોય ને કુકર પછી આપણે ટાંચા કરીને કરવું પડે આવડી ગયું હાલો હાલો બાય બાય હા બાય બાય આવજો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાય બાય સીતારામ પાછું બની જાય પછી પાછું એકવાર બતાવી દેવું ને શાક હા હા હાલો હાલો રસોઈ થઈ ગઈ હાલો જમવા બેસી જા